વડગામ તાલુકાના પણ 82 આંગણવાડીના મકાન જે છે તે જર્જરિત હાલતમાં છે, જેમાંથી 56 આંગણવાડી તો ભાડાના મકાનમાં ચાલે છે। વડગામના મેમદપુર ગામની આંગણવાડી નંબર 1 ની સ્થિતિ તો એટલી હદે ખરાબ છે કે અહીં બેસીને બાળકો અભ્યાસ કરી શકે તેમ પણ નથી। પરિણામે બાળકોને ભાડાના મકાનમાં બેસાડવાનો વારો આવ્યો છે। પાછલા 3 વર્ષથી આંગણવાડી ભાડાના મકાનમાં ચાલી રહી છે। ગ્રામજનો અનુસાર આંગણવાડીના સમારકામ માટે અનેકવાર રજૂઆત કરી, તેમ છતાં તેનું કોઈ નિરાકરણ હજી સુધી નથી આવ્યું। પરિસ્થિતિ ઠેરની ઠેર છે। આવી સ્થિતિ વડગામના સરદારપુરા ગામની પણ છે કે જે આંગણવાડીનું મકાન જર્જરિત હોવાથી બાળકો પંચાયતના ઘરમાં ભણવા મજબૂર બન્યા છે। અમારો આંગણવાડી આ 3 વર્ષથી તો અમે ભાડે રહીએ છીએ। 1000 રૂપિયા ભાડું, લાઇટ બિલ અલગ આપો અમને। તે સાહેબશ્રીને વિનંતી છે કે અમારો આંગણવાડી ક્યારનું એ બગડી ગયેલું પડ્યું તૂટેલું તે ક્યારે બનાવીને આપશે એવી સાહેબશ્રીને વિનંતી। વરસાદની સાહેબ ખૂબ તકલીફ પડે હ, છોકરો લાવવો ગારામાં લઈ જાઓ લાવવો। મારી માગણી એમ છે કે સાહેબશ્રીને કહો કે જલ્દી બનાવી આપો અમને। છેલ્લા 12 મહિનાથી સરદારપુરા ગામની અંદર જે આંગણવાડી કેન્દ્ર છે તેની હાલત ખૂબ જ જર્જરિત અને ઉપરથી બાળકોને નુકસાન પહોંચે એવી હાલતની અંદર છે। હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો બાળકોની અંદર ડરનો માહોલ એક પેદા થઈ અને બાળકો પણ ગભરાઈ રહ્યા છે અને આંગણવાડી બહેનોને પણ એવું છે કે જો આ બાળકોને જે દિવસે વાગશે તો આ બાળકોનું ભવિષ્યની અંદર નુકસાન પહોંચી શકે એવી હાલતની અંદર આંગણવાડી કેન્દ્ર છે। અત્યારે બાળકોની અંદર હાલ નાનું બાળક હોય બરાબર, એની અંદર એને ભણવાની, રમવાની, ખેલકૂદ કરવાની ઈચ્છા ઘણી બધી હોય, પણ આ સ્થિતિના અંદર જો બાળક અહીંયા ભણી નહીં શકે અને ડરના માહોલના લીધે ઘણા બાળકો આવતા નથી। પણ તેમ છતાં પણ અમે નવા પંચાયતની અંદર જે રૂમ છે ત્યાં અમે લોકો અત્યારે મહિલાઓ છે આંગણવાડી કાર્યકર્તાઓ એ લોકો ત્યાં અત્યારે એમને ભણાવે છે। અમારી સરકારશ્રીને એક અપીલ છે કે આ ઘણા સમયથી આ એક આંગણવાડી કેન્દ્રની અંદર બિલ્ડિંગની જરૂર છે, તો આ નાના બાળકોનું ભવિષ્યને ધ્યાનમાં રાખી અને એક બિલ્ડિંગની અમારી એક માંગ છે। સરકારશ્રી શિક્ષણની વાતો કરી રહી છે, પણ 3 વર્ષથી બાળકો ભાડાના મકાનની અંદર ભણી રહ્યા છે। આ બાળ મંદિર 3 વર્ષથી બંધ પડ્યું છે, ત્યાં એટલી બધી ગંદકી છે કે ત્યાંથી તમે ચાલી પણ ના શકો, એટલી ગંધ આવી રહી છે। છતાં પણ બાળકો અહીંયા ભાડાના મકાનમાં ભણવા માટે થઈ રહ્યા છે। એટલે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે એ લોકો તાત્કાલિક અહીંયા સર્વે કરી અને બાળ મંદિરની મંજૂરી અને બાળ મંદિર નવું બનાવવામાં આવે। સરકારશ્રીના લોકો અહીંયા સર્વે પણ કરી ગયા, 3 વર્ષ થઈ ગયો છતાંય પણ અહીંયા હજી બાળ મંદિર બનાવ્યું નથી। એટલે અમે સરકારશ્રીને વિનંતી કરવામાં આવીએ છીએ કે તાત્કાલિક ધોરણે નવું બાળ મંદિર બનાવવામાં આવે અને આજુબાજુની જે ચોખ્ખાઈ કરવામાં આવે, જે ગંદકી થઈ રહી છે એ ગંદકી પણ દૂર કરવામાં આવે। જો તાત્કાલિક બાળ મંદિર બનાવવામાં નહીં આવે તો ગામ દ્વારા એના પર કડક એક્શન લેવામાં આવશે, સરકાર દ્વારા વિરોધ કરવામાં આવશે।